श्रीमद जयसिंह बापा कैसेट नंबर 1 वसाई परम पूज्य परमात्मा स्वरूप सवजी दादाना निवास स्थाने श्रीमद भागवत सप्ताह तारीख 27/4/1974। ભાગવત સપ્તાહ વસાઈ પરમ પૂજ્ય સવજી દાદાના પરમ પવિત્ર નિવાસ સ્થાને પરમ કૃપાળુ સર્વજ્ઞ પરમાત્મા બાવજી ભગવાન પધારે તે અમૃતવાણી રજૂ કરીએ છીએ. તારીખ 27/4/74. આ દેહ છે કે મલિન બુદ્ધિ જાય, દેહ ગાડી દેહ ભાળવો એ ઝેર પીવા જેવું. તમે દેવ દ્રષ્ટિ કરો, દેહ ભાવને શાંત કરો. અનંતકાળથી દેહ ભાવ જોયામાં આ જીવ રખડ્યું છે, દેહ થઈને જીવો. કારણ તું દેહની વાત કરતી કરે ને દોડના હેબડા જેવું. દેહ છે જીવ હોય. અવર લોક નિવાસી જે મૂળ વતન એનું પરમાત્મા છે, પરમાત્માનો અંશ કહેવાય છે. અમરલોક નિવાસી એ દેહ હોય. દાહી ક્યાં કરે તો ગોડું વસાર કરે, કઈ ઠરીને જીવન તમારા સંભાળ તમે બીજા ઉપર આરોપ હું કા કહો છો? તમને ન જોતા આવડે તો ઓછોમેટિક બેહો. આવડી વર્તી નથી કરો. આવડી વર્તી છે કે અંતર ને ઝકોડા ખવડાવે. તમે દેવ છો, દેવ દેહ એ તો તમે છો જ નહીં. અને દેવ ન ફાવે કરી તો જીવ છો. સ્થૂલ સૂક્ષ્મ આ સ્થૂલ એ આ દેહ છે, સૂક્ષ્મ એ આ મન છે. કારણ આજે આ બધા ઉપર આપણી વચ્ચે રાખી છે, મહાકારણ. અને તે બધા જીવ જીવ થાય એ બધામાં હરકું રોણી માત્રમાં તમે ના કહો ને, તમે ચાક ફાક કરવામાં છો કે, પણ આ શરીર છે કે એ તમારી જાત જ નથી. અને આ જીવ છે કે એનો કોઈ હોતો જ નથી, કોઈ નથી. આ ભૌતિક તો બધું ઉછ્યું લીધેલું છે. આ હવજીભાઈને ગયા છે ને મોસા જેમ લઈને રહ્યા છીએ કે આ બધું ભાડુતી છે કે પગલું મળીએ, આકાશમાં જોઈએ, આ બધું જે સાધન જેમ ભાડુતી ભોગવે છે કે એ જીવ છે કે અવિનાશી જીવ. એના તો ભાડુતી દેવોનું ભાડુતી સાધન. આ શાંત તમારું, તમે શું ઓના પર મમતા કરો? તમારી સીઝ હોય ચાક ચાક કરો છો, પણ ચાક કરો તમે સમજો તમારી સીઝ જ નથી. તમે એ વિમંશો લાવો. તમે જે જીવ છો વિષયાતીત અવિનાશી જીવ છે. અને કૃપાળ જોયું આત્મા છે, નિત થઈ કહ્યું, એ નિત છે, અંશ છે. એટલી દ્રષ્ટિ કરો. ક્ષમતા નહીં કરવી હોય તો આ હાવજીભાઈ ની કરી આ ભૂમિ છે, આ ભૂમિમાં આપણે બેઠા છીએ, એમાં કે નવું શું વધારે થાય? હક કે નવું શું વધારે? આ ધરતી માતા પર જેટલા જીવ છે કે એટલા બધા જીવ અહોની ક્રમની રચના લઈ અને બાહ્ય મૂકી ત્યાં કર્મલીના પોજરો કર્યો છે, રમે ચાલક શું થાય બીજું. અને જો આ ચેતન જે જીવ છે એને જીવનું ધન આવ્યું તો ભન આવ્યું તો પછી જીવન અમરલોકનું જીવન જીવ હતું. એમ બધાનો અધિપતિ એ પરમાત્મા બધામાં એક તત્વ વિકસેલું છે. આ બધો હો બધા લે સમુદ્ર પાણીનો ભરેલો હોય ને માસ ન કરતો હોય કે એમાં બધા જીવ ભગવાન મળે. અને એક ભજનારે કહ્યું છે, મન દેખત આવત હોશી રે પાણી મોમેન પિયાસી. કયું ભજન છે? મન દેખત આવત હોશી રે પાણી મોમેન પિયાસી. તમે શી રાહુ ગયું? તમે નથી એ થઈને ફરો છો, તમે સોય થાવ ને. તમે જીવ છો, ચેતન જે જીવ છો એ જીવ થાવ, અંશ થઈ જીવન તો આત્મા છો તો આત્મા થો. જો ઈ હું તો હું બધું આ જીવ નીકળી છું, અંશે નીકળી છું. તમે મૂરું પડાવો ને, આ નકલી પરથી ઉતરીને અસલ પડાવવાનું. આ તો આપણી બાહ્ય નજર છે. આ તો અવળો ડોક્યો કરે છે. આપણે જેમ જેમ ઝાડું કરે ને જેમ બારણા ફણગો નીકળે છે એમ આપણે બહાર નીકળી જાય ઉલટા. તમે સુલટા થો ને તમે તમારા મૂળ સંભાળો. વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પોષતો પોમે જીવ વિશ્વમ. તમારી શાંતિનું ધોમ તો તમારા અંતરાત્મામાં મહાસાગર દેવ છે.
અસલ ભૂમિ તો પરમાત્મા છે. એ મનું આ તો સંસળ વર્તીનું કારણથી આ જીવ આ નામરૂપ થઈ અને આ રખડતા થાય છે, ભટકતા. તે પાછું મનખાદેવનો અવતાર છે અને સત્પુરુષનો યોગ મળે તો તમે ઠરો. તમે બાહ્ય વર્તીની સંસળતા શાંત કરી અને સંપન્ન ભાવ. આ તો બધા જીવ છે અને પાછું તમારામાં જીવ છે કે એને કોઈ હોતું નથી. તમે ખોટી મમતા ન કરતા. શરીરના જીવને હોતું નથી એ પહેલી તપાસણી કરી લો. તમારા શરીરને અને જીવને હોતું નથી અને જાતે નથી. આ જે જીવ છે અવિનાશી એ શરીરની જાતે નથી. આ જીવ છે અને ઈશ્વરનો અંશ છે. એની સાથે ભગવાન સ્વરૂપ ભગવાન. તમે આ છે જાત મેલીને પડ્યા ભાત નવું નક્કી અસલ મેલીને આ નકલમાં. અને તમે આટલું નક્કી કરો કે જીવના શરીરને હોતું નથી તો પછી બધા હોદા તમારે ચલાવે. હા, મજૂરી રહે. એક જેટલો પુરુષાર્થ આ દેહમાં છીએ આપણે એટલે આપણે જે ખાતામાં તમે પડી યાદ રાખો. આ બધાનો અધિપતિ અને માલિક એ ભગવાન છે, સર્વેશ્વર સત્ય પરમાત્મા છે. અને એ સત્યરૂપ જીવરૂપ તમારા અંતમાં એ દેવ રહ્યો. એ દેવના પર ખોટો બખા નથી નાખો. અહંતાનો, મમતાનો, મારાનો, તારાનો એ બખા છે કે એ જ આ જીવ આવરણમાં આવીને આ જગતમાં ફરે. અને જો એ ઠર્યો નિર્મળ ભૂમિ આવી અને અંતરાત્મામાં આવે. આ ત્યાગ કરીએ. આ હરજીભાઈને ઘેરે આપણે બેઠા છીએ ને કે હું આ ત્યાગી દઉં, આ ખાટલો ત્યાગી દઉં, આ ઘર ત્યાગી દઉં. એ કેવું લાગે કેજો? કેવું લાગે ને તાન તમે સમજી અને તારું વતન છે ને ઓછામાં આવ્યા છો આટલું સંભાળી લો. કોઈનું કોઈ થાય અને રહો તો આનંદ રહે અને જહો તો આનંદ રહે ને સ્વ કશું બાર દર થાય. અને જો સમજણ વગર તમે કહો આ ની વેદણું ત્યાગી દીધું ને આ ખાટલું ત્યાગી દીધું ને આ ઘર ત્યાગી દીધું ને આ ભૂમિ ત્યાગી દીધું એટલે પણ સન તારી અને તું અમરલોક નિવાસી અવિનાશી શુદ્ધ સ્વરૂપ જીવ છે અને મલિન થઈને આ શું કર્યું? તું આવડું છે મોટું આ તુરને દેખાવ તારા માણસો હોતું નથી. તું એને ચોર કરી જાય. અને પાછું તમે જોઈ જુઓ શરીર એ જીવ હોય. પેલી કડી કઈ છે ને કે સ્થૂલ સૂક્ષ્મ કારણ થકી અળગો રહે જી માર્ગ બતાવો ગુરુજી જોનનો પ્રાલબ્ધ યોગે ફસી પડો ઋણ મુક્ત ન થવાય જી. હું કારણ છે આ તો ચોર આપડી આપણને રખાય તો ચોર મૂકી દો ખરો શાંત થો. આ તો ભોગ થી વૃત્તિ સંસદ થઈ જાય. ભોગ થી શાંત થાય અને પરમાત્મા હમ લક્ષ્ય થાય. પરમાત્મા નું બોધ હૃદયમાં વિચાર અને એ હૃદયમાં રાખીને જીવન જીવે તો કોઈ ભગવાન નથી. બંધ કરી આમ 6 મહિના અરે ગાવડી પેલી છોકરીને રાજાને મળવું હે મળે. અથવા રાજાને કહ્યું કે તું ગોળ થઈ અને વૈદ થઈ જાય અને ફલાણા તારીખ ફલાણા દને ફલાણા ગામમાં આવજો અને મારો જન્મ થયો. એ જન્મ થયો સાબુ બંધ થયું એટલે એ બધો ગભરાયું. એટલે વૈદ તરીકે તું ફરતો પૂછજે તો કોઈને દવા લેવી છે એટલે પેલો કહેવાનું કે હા મારા છોકરી જાવ જોઈ જાય. એ વખત પછી હું તને બધી વાત કરી. પછી રાજા કે હા એ બરોબર એ જો અને છોકરી અવતરી પેલા પુરાવો તો પડ્યો કે જે મને કહ્યું છે પ્રમાણે. પછી આ બધા ફરવા માંડો પૂછવી કે કોઈને દવા લેવી છે દવા કોઈને લેવી છે. પેલે પૂછ્યું કે ભાઈ તમે કોઈ દવા ગણો છો? છોકરી જાણી કે ધારતી નથી. એ કે હા હું જાણું છું. એ પછી પેલા વૈદ્ય કે ભાઈ તે બધો રીબડો રહો અમારે પણ દવા કરવી છે તો તે બધો ભાવ જ ન પડે. એ બધો નીકળા થાય પછી છોકરી બોલી
કે જો આમાં તારે પૂછી વાત કરવાનું કેમ નથી તો 15 વાગે મારું લગ્ન કરવાનું. આજથી 15 વાગે મારું લગ્ન થાય એ વખત મારા બાપાને પૂછી લખાય એ વખત શું આવ્યું દાદાને રાજા કેટલામાં આમાં વાયુ કેટલે છે એ હાલ બસ બસ દાબાનું શરૂ કર્યું પિલસોથી આજકાલ કરતા 15 વર્ષ કંકુત્રીને વાત કરી કંકુત્રી લખાઈ પછી રાજા આવ્યો કંકુત્રી લખાઈ પેલો રાજા જો પૂછ્યા બરોબર આમ જોઈને આવે અને પેલી બાઈ બેઠેલી વાત જોતી રાજાને ઓકે રાજા તમે મોડા પડ્યા પણ હું એક વાત તમને પૂછું કે જે ધર્મ લાવવા જતું થયું 28 દિનનો છોકરો મેલી એ રીતે કહું અને એ છોકરો કે મને પહેરવા હતા પોપટી થઈ એ હું કુટુંબી પણ એ જ હું અને છોકરો 27 દિનનો મેલ્યો થયા કે પહેરવા હતા કે મારે પહેરવું ખબર હતી મારું કે બોલ એવી ભવિષ્યની હજી બધા કઈ એ ભૂલ એટલે લઈને બેસ જતો પાછું બોલ જવાનું તમારો હાલ ભેર પડી ગયો કુમાર પડી ગયો કુમારી ગયો ઋણ પત્યા પછી એવું ભગવાનનું મહિમા આ તો આપણે બાકી મનુભૂ મળશે પેલા પણ ખ્યાલ નથી આપણા અંતરનો આત્મા દેહ શિકાર પણ કોણી માત્રના અમર તત્વ વિશે જે દેવ કહેવામાં એ ભાવોની જેટલી મૂળતા છે એટલી બાહ્ય ભાવો બચ્યા દેહની મનતા છે સત સંસ્કારો જોઈએ એટલા આપણે ધીર જોઈતું હોય ધીરની જરૂર હોય એટલે પાસે આપણો આ સત્સંગ હોય જેટલું એમાં અડ્ડો જોઈએ બુદ્ધ જેટલું જાગૃતિમાં જોઈએ જીવ ખરે એટલું પોષણ મળવું જોઈએ. હવે કોણ હોય ખેતીમાં પણ જે 8 દાડી પહોંચ્યું ત્યાં 16 દાડી મળે આ ઘઉં ગણે પાકવામાં કોણ ખેંચાઈ જાય છે પછી આ જે ગોથો ખાઈ જાય બાહ્ય ભાવ વધારે પડે અંતર્ગત અંતરના ભાવ વણાઈ જાય જે આપણે માનીએ છીએ કે આ બધામાં દેહના ભાવ કરાવીએ એ દેવને ભૂલી ગયું દેવ છે એ ભાવ બધામાં મોજપણ થઈ જાય તો વળતી શિક્ષા બચી ગઈ બધા એ દેવ છે બધા અને એ કોઈને પાછું આ તમને એમ લાગતું હોય કોઈને કોઈ તમને એમ લાગતું હોય કે જીવન મુક્ત હોય નહીં હોય પણ આ બધામાં જીવ નામનું તત્વ છે આત્મા તત્વ એ બધાને કોઈ નથી એ આ રમતો આવ્યો છે આજે આ આપણે દાખલ થાય છે અમુક કોઈને કોઈ ખરું દન 2 દન 3 દન તો 1 દન એમ જીવ માત્ર પૂર્વ પ્રાલબ્ધન લઈને દાખલ થશે આ શરીર નષ્ટ કરવો એ પ્રાલબ્ધ પૂરું થાય કરી દઈએ નરવું રાજા હોય તો દેવ હોય તો ગમે તે આ બાહ્ય ભાવ છે આ બધા જીવને વધારે પૂછાય છે બોલી જાય એટલે નામ રૂપ ના ભાવ ઉપર હોય બોલી જાય
અત્યારે કોણ બાજુ આ પંખો આવો કાળો ઉભરો કોઈ લાલ રંગનો હોય, કોઈ ગંબા રંગનો હોય, કોઈ ધોળા રંગનો હોય, કોઈ શું ભાવ હોય, તો પંખો એ નેનો જણ ભગવાન નેનો જણ. આ પંખો છે એ નેનો જણ અને કરંટ ને જણ. આ 2 રૂપિયા પંખા છે બધા વાત પડી. લુગડું ગણો અને દેહ ગણો, આપને કોસડી ગણો અને દેહ ગણો. 100 રૂપિયા દશા તો આપને કોસડી અને આપણા દેહ એને કલ્પી શીખવા. મને એમ લાગે કે બિલકુલ ન હશે કે હા બિલકુલ સ્પષ્ટ જાત જ નથી, દિશા જ મળેલી. દેહ એવી નથી અને બની છે અને સન મટી જવાનું. આત્મા તત્વ જે અખંડ પણ ત્રિકાળેલું છે પણ આત્માના અભન થકી આ દેહના આત્મા પર મળ છે એ જ મન. આ સંકલ્પ ની વિકલ્પ થાય છે એ મળના કારણે થાય. જો આત્મા દેવ છે એ ભાવથી મનને શાંત કર્યું હોય, બોધમાં સ્થિર કર્યું હોય તો એ મટી જાય, નિર્મળ થઈ જાય, શુદ્ધ. આપણે જેમ લુગડું ધોઈ નાખીએ લુગડું થઈ જાય. અહમ ભાવ થાય તો બળતરા વધારે થાય રજૂ. અને સત્વ ગુણ આવે તો સહેજી આનંદ આવે. સત્વ ગુણ સત્સંગત ના હાથી હોય પછી આનંદમાં બધા પરમાત્મા 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 પરમાત્મા. આ બધું ગણના છે એ આત્મા દિવસ છે આપણામાં પડી ગયું. અત્યારે એમ લાગે છે કે આ બધા જેમ આ બધા આગળમાં આપણે જાય છે. તમે આત્મા દેવ છે એમાં થયો આ ઘર ને આખું વિશ્વ તમારા તમે આ બંધ નાશ કરી મન મટી જાય સીધા એવું ભાષે. આ બધું ભાગી જાય તૂટી જાય જતું રહે તો પણ તમને પડે સતત ચિત્ત અને આનંદ. આ મંત્રો બોલું સુધામાં એ અભ્યાસ કર્યો છે. એ ચેતન જે આત્મા દેવ છે એ દેવ બોલે, કાગડા બોલે. કાગડી એવા સંસ્કારો લીધેલા આવા સંસ્કારો લીધેલા આપણા બોલે. આપણે આ સંસ્કારો લઈ અને જો એ અંતરાત્મા હાથથી પ્રેરિત થઈ ગયું હોય જેમાં આ પંખાને અને દોરીને ગંઠ થાય છે, આ પંખા કરંટ હાથી એમ જો આપણા અંતરમાં આત્મા દેવ છે એના હાથથી મનનો કરંટ મન અને આત્માનો મેળ મળી જાય પછી આ પંખો જેમ ઇમનમ ફરે એ પેલા પંખાના કરંટ એમ આત્મામાં મન સ્થિર રહે, શાંત રહે, નિર્મળ રહે, નિર્વેર રહે. પ્રાણી માત્ર મળી દેવ જણાય મહિલામાં દૃષ્ટિ થઈ જાય આત્મા. બસ દેહ તો કદીએ દેવ ન કદીએ ગમે એવી શું બાથા ગુનાનો દેહ થાય કદી કોઈ દેવનું શરીર પ્રાપ્ત થાય પણ દેહ તો આત્મા કદીએ એ તો પરપદાણી. આ જેમ લુગડું છે તો હું કદીએ ન થયું. લુગડું છે હું કરી દઉં ઉત્તર જે છે એ કોઈ હું થઉં શરીર. ત્યારે જેમ શરીરની સ્થિતિ છે કે આ એને ઢોકી રાખવું પડે છે કેવું છે ખબર. દેવ જે ત્રિકાળ સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્વ ઉદય પ્રેમ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ પરમાત્મા પણ પડી છે. જેમાં શિવ દશા પડી છે ન કહ્યું છે નારાયણ થાય એ પદાર્થ એ દરેક ના આત્મામાં છે. પુરુષાર્થ ઓછો ધર્મ છે. જેટલો પૂર્વિત કોઈને ખેડ કરેલી હોય ઓછો મારે, કોઈ પૂર્વિત ઓછી હોય ખેડ કરેલી અત્યારે વર્તમાનમાં વધારે પુરુષાર્થ મળે પણ સ્થિરતા પૂર્વક. આ પુરુષાર્થ કરવામાં વ્યક્તિની અસ્થિરતા રહે તો કરતા પણ લાગી જાય. જીવમાં અશાંતિ થઈ નગર એ અશાંતિ થાય કે એ વખત જીવને ઉભરો ભગવાન આમ નથી કહ્યું ઓહો મહાકર્તા એ પરમાત્મા છું હું તો તારા શરણ તું પ્રેરણી લાવે મારે તો કશું કર્યું મારે તું જ જોયું તને જ જોવું આ બધા એવું કરે એ વખત શાંત થઈ જાય. એ સંધિ કહેવાય ખરેખર એ જે તું છે એ કર્ણના આશીર્વાદ આ જે દેવ સૂર્યદેવ ચંદ્રદેવ ભૂમિદેવ ઇન્દ્રદેવ અન્નદેવ
જળ જીવ આ બધા જીવોને તું પ્રેરિત થી ચલાવશે તો તમે મારા અંતરમાં તું ગરીબમાં રહેવા તો એ આજ્ઞા ચૂક થઈ જાય બધું ના કરાવતું. અત્યારે ભગવાન તો આપણનો ભાગ્ય ભગવાન તો હોય આપણ અત્યારે વર્તમાનમાં કોઈ થાય છે એ આપણને એમ લાગે છે કે મી કર્યું આ છે કે એ તો પૂર્વનો મેલ ધોવા હારું આ કાંઈ આવી ગયેલી છે જોઈએ તું આત્મા થઈ જાય તું જીવ થઈ જાય તું આદિ અનાદિ જે અકર્તા અખંડ પણ સ્વરૂપ મગ્ન પરમાત્મા પણ છે એ આત્મા તું દેહ નથી આના પછી એના પછી તું આત્મા થઈ જાય દેહ નહીં દેહ તો પૂર્વક્રમનું પહોંચ્યું છે દેહ એકતા જાતે જ નહીં તો સાક્ષીભૂત દેહ આત્મા દેહ તો શુદ્ધિ નોમ અને રૂપ આ બે કાઢી નાખે તો સત ચિત અને આનંદ આત્મા આ બધામાં તમે આ બધું ભાવ છો એમાં નોમ અને રૂપ આ બે બાદ કરો તો સત એ આત્મા જેવું અખંડ પણ નિર્મળ સ્વરૂપ સ્થિત સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ જો એ દેવની દ્રષ્ટિ આપણને નથી એટલે આ દેહનું ભાષા છે કે આપણને ગોમાન આ નામ રૂપ આપણને લાગે છે કે એ સમરણ કરેલું છે આપણે જેમ કોઈને કોઈ કહ્યું એને યાદ કરી લઈએ જેમ ખ્યાલ મળે છે આપણને ખ્યાલ મળી ગયું છે કે જીવ કદી હોય ને શુદ્ધ સ્વરૂપ અવિનાશી જે આત્મા દેવ છે એ કદી નોમ હોય આ નોમનું રૂપ થાય છે આ છોકરું હોય એને એ ખબર ન હોય કે હું છોકરો છું કે છોકરી છું એ આપણા સંસ્કારેથી નક્કી થાય છે તો હું છોકરું છું આ છોકરી છે બાહ્ય સંસ્કાર કેવું છે પછી જે ઓળખ થાય છે એ પ્રમાણે એની વર્તી બધી પસરી જાય એ બાહ્ય સંસ્કારો થકી જે બાહ્ય લક્ષણ શીખી જાય બાહ્ય સંસ્કાર ન લાવવાનો જો સત્ય સંસ્કાર અંતરાત્માનો બોધ જ હોય આ દેહ ધર્યો છે એટલે બાહ્ય શરીરના વ્યવહાર કરવું પડે આ આપણા આ બધું જે બાહ્ય ભાવ એ માનતા છે કે આ ગુના એટલે આપણે મધ્ય ગુના એ જે વાર ભાવ જો આપણે જે માર્ગે જવું છે જે વાતો કરીએ છીએ કે આત્મા દેવ છે એ તો જીવા એ તો એક ઓળખવાનું પાડ્યું છે આપણે જેમ લુગડાનું નામ પાડ્યું નામ જબ્બો પાડ્યું ઉત્તર પર જબ્બો પાડ્યું આ શરીરનું નામ ઓળખવા પાડ્યું મારું દેવ છે આત્મા દેવ એકલું અખંડાકાર નિર્મળ જળહળ જ્યોતિ દેહની મૂર્છા થકી દેહના ભાવ મૂર્છાથી આ બધા વંદના છે એ અંતરિક્ષ આત્મા દેવ છે એ નિવંદના છે આજે આપણે એક નું વંદના કરીને હાથ જોઈએ કે આ બે હાથ નું મેળાપ કરે છે એ પૂર્ણ પ્રતીતિનું લખ્યું અંદર એ સ્વયં જ્યોતિ આત્મા દેવ છે અને તા રામો અને મા રામો એ એક છે બે આમ છે એ આ બધાનો મુખ્ય પરમાત્મા ધન છે બોધ વ્યવહારિક બોધ છે સતબોધ નથી આત્મા દેવ છે પ્રાણી માત્ર માં બોધ નથી એ બાહ્ય ભાવ આ વ્યવહાર વંદન કરો પૂજા કરો આમાં પૂજા કરવી પડે એ સ્વયં જ્યોતિ આત્મા દેવ એ ભાવ પૂજા પ્રેમથી પૂજન કરવું પર બ્રહ્મ સરખા નિહારી પ્રેમથી પૂજન કરવું ગલીએ ગલીએ મસો ગમશો ચૌદ લોકમાં આત્મા દેવ જે તીખાર છે અખંડ પણ એ અંતર્મુખી વ્યક્તિ થાય આખા વિશ્વમાં બાહ્ય આત્મા જગત આ કરતા ભૂખતા
જેવું કર્મ કરે એ કાયમ રહે, જેવું કર્મ કરે એ કાયમ રહે, જેવું કર્મ દેવ તો દેવ જ છે. આપણે ઓળખ આમાં પૂછીએ આ ભાઈઓને કે શિયા ગમ નથી આમાં આ તમે કોકરોલ છે ન માનો ને કે જીવ એ કોકરોલ નું છે. તમે જુઓ આપણી આ બધા જે વાળો ઓમ અધૂરી સમજણ કહેવાય. જીવ નું સરનામ કાઢો જીવ નું સરનામ કાઢે તો ભગવાન છે. આ બધા જીવ આ બધામાં જીવ છે એ મિશન નામ તમે માગો એ ગતિ કાઢે પરમાત્મા દરેક ના બાહ્ય ભાવ છે એટલે સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ ની સૃષ્ટિમાં રમે છે જગતરૂપ રમે. અને જો ઓનાથી શાંત થાય, સતબોધ મળે તો શાંત થાય, નિર્મળ થાય. રાગ અને કસાય બધા જીવ છે એ ફરી બીજા બહુ મને એ પરમાત્મા જે પ્રાલબ્ધ સપુની ભોગવી બે અક્ષરમાં મારે દૃષ્ટિ જીવ બાહ્ય ભાવ થી ઘણું દોડી નાખે, ધંધોડી નાખે. આ દેહ છે અને દેહ ને કોઈ હોતો જ નહીં ખરેખર પાસે. આ દેહ છે જેમ વસ્ત્ર છે આપણે અને જેમ આપણે છીએ એમ દેહ એ ખરેખર વસ્ત્ર નાશ જ ન થાય. ભૂત ના ભાવ ઉપર જો આગળ છે ફાટે થઈ જાય. ઓછું ને વધારે હલકું ને ભારે કેમ કે કર્મ રચના અપરાવે છે. બાહ્ય દ્રષ્ટિ એ કર્મ રચના છે. રીતે એ દ્રષ્ટિ પર છોડીએ તો અસત સંસ્કાર ની રીતે જગત ની રીત છે. સત સંસ્કાર ની રીત તો અલોક એ લૌકિક નથી, તો અદભુત છે. અને અદભુત ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવનો રોગ જાય નહીં. પેલા કૌતક આઈને આગળ ઉભો ભૂત દ્રષ્ટિ નો ભાઈ નો બાઈ નો નોમ નો રૂપ નો ગોમ નો ઘર નો વ્યવહાર નો આ અત્યારે ખરેખર આપણે આ જાજ ઉપર આવીને બેઠા છે અસ્વસ્થ દ્રષ્ટિ. ત્યારે ખરેખર આપણા દેહ દેવળમાં દેવ કે આત્મા દેવ છે. દેહ થી શાંત થઈ અને દેવ આત્માના ધર્મ જવાન ઉપર આવ્યો પછી કોઈ સૃષ્ટિ કરી પેલું તો નેસોર્યો કસરો તો શરીર ના આશ્રમ નું પણ તો જીવની દ્રષ્ટિ આ ખરી કે મલિન એટલે આ શરીર નો ભાવ આગળ એવું પડે હીરો કાઢ કે આનંદભાઈ ને કુદકા મારશે હેના મારે આ દ્રષ્ટિ ની મલિનતા જ કે ખરેખર તારા ઉત્તી નિશાણી અનિયલ કઈ અને આ થેપાડ્યું શકા કે આટલો વેદવાન આટલા સમજણ ના મારે સતો આ મૂળ સમજણ નથી એ અનુ પોત એનો દારૂ કરી શકે તો હવે શુદ્ર ના ભાવ પછી શીખે અત્યારે એ ભાવ પછી છે શિયા પછી આમ તો ડાયા છે ભગવાન સ્વરૂપ છે દેવ છે પણ પેલી દ્રષ્ટિની મલિનતા ઓછો ખબર આવે કે જીવ પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે છે, એનો ઉદ્ધાર બીજું કોઈ નહીં કરી શકે. હા તે બાપજી લખ્યું છે મને પત્ર લખ્યું છે ને બ્રહ્મા વિષ્ણુ માહેશ્વર એ તારું કલ્યાણ કરવાનું. તારું કલ્યાણ તું કરે છે ગરુડ બાબજી પેલો મને પત્ર લખ્યું છે એમાં પેલો પ્રશ્ન એ લખ્યો છે કે પરમાર્થ સાધવો હોય એ જીવને પ્રથમ ઈચ્છા રહિત થવું જોઈએ, બાહ્ય ઈચ્છા રહિત શાંત થવું. અને બ્રહ્મા વિષ્ણુ અને માહેશ્વર એ તારું કલ્યાણ કરવાના. તારું કલ્યાણ તું કરે તો બે. અને ત્રીજું કે હે વાલા આવું જોગાવાળું ના મળ્યું છે એ ભાગી ન જાય એટલા પેલા તરી લેવા જેવું છે. આ દેહ ને જોગાવાળું નાવ કહ્યું આ ભાગી ન જાય એનો સંયોગ વર્તે એટલા ટાઈમમાં આત્માનું કલ્યાણ કરી લેવા જેવું. એવા એ પ્રશ્નો લખેલા છે બધા એ તરહના છે. લોભની લાલચ ઝેર જેવી ન થાય ત્યાં સુધી આત્માની વાતો કરવી એ જંગલમાં પોક મૂકવા જોઈએ એવા ચોખ્ખા. જીવ પોતે પોતાનો ઉદ્ધાર કરે છે. ઉદરેત આત્મનાત્માનમ આત્માનમ અવસાદે.
કે મારે વિચાર કરવો જોઈએ કે અગર મારે મારો ઉદ્ધાર જો કરવો હોય તો મારે એના માટે પોતે પ્રયત્ન કરવો જોઈએ. આ તો જ તો બની શકે છે. જરૂર મહાન પુરુષ તો એક માર્ગ બતાવશે, આ નિમિત્ત છે. નિમિત્ત છે. મહાન પુરુષ એક માર્ગ બતાવે, એ માર્ગ પર ચાલવાની શક્તિ જીવની પોતાની છે. આ બધું આપણે નિમિત્ત છે. આ બધું છે તારે, આ બધું નિમિત્ત છે. પણ નિમિત્તમાં વર્તી જે સુધારવી એ તો જેટલી પોતાની શુદ્ધિ કે જેટલી પોતાની અંતર શુદ્ધિ, જેટલો સતબોધ, જેટલું એનું મગજની ઉઘાડ, આ સત સંસ્કારોનો બોધ, એ જેટલી જીવની જાગૃતિ એટલો જ જીવનો ઉપયોગ કર. આ બધું નિમિત્ત છે. આ સત્તાનું નિમિત્ત છે કે આપણે આ તો સત્કર્મ એક નિમિત્ત છે. સત્કર્મના લીધે જીવો એક સાથે બેસીને અને એકના વિચારોની આપસમાં આપ લે કરે અને કયા વિચારો ગ્રહણ કરવા જેવા છે, કયા વિચારોમાં મનન કરવા જેવું છે, કયા વિચારોને સમજવા જેવા છે. એટલા માટે એક ભેગા બેસીને અને પછી વિચારોનું એક સમષ્ટિ સ્વરૂપમાં વ્યષ્ટિ એ સમષ્ટિ થઈ જાય. વ્યષ્ટિ જે છે એ સમષ્ટિ થઈ જાય અને સમષ્ટિનો પછી વ્યષ્ટિ થાય. થઈ જાય. બસો એના ઘરમાં બેસી જાય. એના ઘરમાં બેસી જાય. એટલે જ આવા સત્કર્મોની જરૂરત છે. એટલે જ સમષ્ટિ ભેગી થાય અને પછી વિચારોનું મંથન કરતા 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 એ વ્યષ્ટિ થઈ જાય. એટલે જ્યાં એ સમષ્ટિમાંથી વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં ગયો, સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં આવ્યો, એટલે ત્યાં જ એનો જીવ પણ સમાપ્ત થઈ ગયું. એ ઘર ડૂબી જાય. પછી તો ખરું ઘર મળ્યું ને, એમાં સમજવાનું છે ને. એટલે આમ શું બોલવા મારા તું ચાલુ કરજો. શું બોલે એ ટેપ રેકર્ડ આ બધા મનુષ્યના પરમાત્મા સ્વરૂપ, આ બધા આખા વિશ્વાકારી પરમાત્મા એમાં જે વણી તમે છોડો એ અવાજ એમાં પકડાય. વાસના ભાવ કરો એ પણ એમાં પકડાય. એનું પૂર્વજનું કારણ થાય. આ ભાવિ કહેવામાં આવે છે. અને આપણે બાળજીને કહેતા કે ભાવિ સુધારે. સત્યનારાયણની કથાનો જે સિદ્ધાંત ચાલે છે વ્રત કર્યું એ બીજા અવતારમાં ગુહરાજા છો. એ આ પ્રાણી માત્રમાં દેવ દ્રષ્ટિ, આત્મા દેવ છે એ દ્રષ્ટિનું વર્તમાન. એમાં સહેજ વાસના રહી ગઈ છે. એ બીજો અવતાર ગુહરાજાનો, એ અવતાર મોક્ષ પદવી પ્રાપ્ત રામચંદ્ર ભગવાન ના મળ્યા. આગળ આખરા વર્ત કરી દીધે. પણ વર્ત એ જ કે વર્તનું તમારી આત્મિક દ્રષ્ટિ કે આત્મિક ભાવ થાય. કપટ રહિત, ઈર્ષા રહિત, દંભ રહિત, મમતા રહિત, ચેતન અવિનાશી આત્મા જીવ પ્રાણી માત્રમાં છે. આ ભાવથી વર્ત ના થાય એ સત્તાનું વર્ત કહેવાય. એટલે સત્યનારાયણ એટલે ભગવાનનું નામ છે. એ ભગવાન પ્રાપ્ત થવાનું વર્તન એ સત્યનારાયણનું વર્ત. દેહને જ એ ભગવાન માને છે, દેહને જ આત્મા માને છે. એટલે એ હિરણાકશ્યપ જેવું થાય છે. દેહને ભગવાન માને છે એ હિરણાકશ્યપ નો અવતાર. અને એ ભક્તિને જે પ્રાપ્ત કરે છે કરવું તો પણ જ છે, પણ શરીરના ભાવથી કરે છે અને શરીરે હું થઈને કરે છે. ચેતન જે ઈશ્વરનો અંશ આત્મા દેવ જે છે એવો બધામાં દેવ છે એ ભાવથી જે કરવામાં આવે એ અભયદોન છે. એ પોતાના આત્માને ભાઈ મન મુક્ત કરે છે. અને બીજા જીવો એક આત્મા દેહ મહિલામાં દ્રષ્ટિ થઈ જાય. આ નકલી ભાવ શાંત થઈ અસલ દેહ દેવમાં દેવ દેખાય. નકલી આ દેહ છે, અસલ એ દેવ છે. એ દેવના વળ જ આ દેહ રહ્યો છે. જેમ આ સૃષ્ટિ પર આ બધા ભૂતો ધારેલો છે એ પેલા ધરતી છે અને પછી આ બનાવટ બધું ઉપર છે. તારે આ બધા દેહ છે નોમ અને રૂપ એ પેલા આત્મા દેવ ન હોય તો દેહ બને. તાર જો મૂળ ભૂમિ તો આત્મા દેવ છે. અખંડ જે પરમાત્મામાંનું જ આ વિશ્વ ઉભું છે. પણ બાહ્ય ભાવ થવાથી જગતરૂપ છે. અને અંતરાત્મામાં આવે તો એ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મામાં આવે. જ્યાં સુધી અંતરાત્માની ભૂમિમાં નથી આવતો ત્યાં બાહ્ય ભૂમિ એ જગત છે. અંતરાત્મા તો મોક્ષ ગમી. સત, ચિત અને આનંદ એ આત્મા દેવ જ છે. તો ન માનો તો ભલે ન માનો, પણ આપણી દ્રષ્ટિ મલિન છે. દેહ આત્મા ભાવ એ મલિન ભાવ છે. તારા બધામાં જે ચેતન આત્મા દેવ છે સત, ચિત અને આનંદ. આપણે જે ભાઈ અને બાઈ આ ગોમ પેલું ગોમ બાળીએ છે કે
એ તો મા બાપના સંસ્કારે આપણે આવડે